અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પૃથ્વીથી 420 કિલોમીટર દૂર સ્પેસ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેના વિના બોઈંગ એરક્રાફ્ટનું ટેકઅપ કરવું અને ઘણા મહિનામાં ભ્રમણકક્ષામાં વિતાવવું તેના માટે મુશ્કેલ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મને અંતરિક્ષમાં રહેવું ગમે છે, આ મારા મનપસંદ સ્થળોમાંનું એક છે. તો ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બોઈંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ પરત કર્યા પછી તે તેમની પ્રથમ જાહેર ટિપ્પણી છે, જે તેમણે જૂનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ ગયા હતા. નાસાએ નક્કી કર્યું હતું કે ક્ષતિગ્રસ્ત કેપ્સ્યુલમાં તેણીને પરત મોકલવું ખૂબ જોખમી હશે. તે પછી તેને અવકાશમાં રહી. આમ તેમનું 8 દિવસનું મિશન હવે 8 મહિનાથી વધુ ચાલશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.